મિત્રો રાધે રાધે મિત્રો અહીંયા પહેલા કરાવો હોય તો કરાવી શકે છે તમને દ્વારકાધીશના દર્શન કરાવું. હલો મિત્રો, બધાને જય દ્વારકાધીશ. બધા પબ્લિક જાય છે દર્શન કરવા માટે અને અમે તો ઉઠ્યા જ છીએ. સવારના 6 વાગ્યા છે. ટ્રાફિક બી વધારે હતી આજે અને બધા માણસો બહાર સુતા હતા ખુલ્લા આકાશ મેદાનમાં. મિત્રો આજે આપણે દ્વારકાધીશ ની અંદર જ છીએ, મંદિરની બાજુમાં. ત્યાં સતારા સમાજની વાડી છે, ત્યાં આપણે આજ રાત્રે વિશ્રામ કર્યો હતો. અત્યારે ભાઈ ભક્તો છે કેટલાય, ને સાંજે રૂમ કે કઈ આપણે મળ્યું નહોતું, એટલે આપણે બારે જ અહીંયા સુતા હતા મેદાનમાં. જેમાં બધી પબ્લિક જેમ સૂતી છે ને એ રીતે. એટલે કેમ કે આજે ટ્રાફિક બહુ છે, શ્રાવણ મહિનાના 1-2 દિવસ બાકી છે, એટલે આજે ટ્રાફિક બી બહુ છે. એટલે પબ્લિક છે એટલે બધા આવી રીતે બારે સુતા હતા. આજે પહેલી વાર આપણે આવી રીતે બારે સુતા છીએ, એટલે બહુ મજા આવી હતી આજે. ઠંડી ઠંડી હવા. કારણ કે આપણે પેલા ગામડામાં જયારે રહેતા 10 વર્ષ પહેલા, એ ટાઈમે સુતા હતા. સિટીમાં તો બધા આપણે ઘરમાં સુવે છે એટલે પંખામાં. એટલે આ દેશી કુલર જેવી હવા આજે આવી છે અને નીંદર બી ખૂબ સારી આવી છે. મિત્રો તમે જોઈ શકો છો હજી કેટલી પબ્લિક આરામ કરે છે. તોફાન બધા તૈયાર થઈ ગયા છે. એવી રીતે બધા માણસો હોયા ગયા છે. થોડાક જે વહેલા મોડા આવ્યા હોય એ બધા આવી રીતે બેઠા છે. એટલે તમે જોઈ શકો છો. એટલે મિત્રો આજે આપણે ગોમતી ઘાટે અને દ્વારકાધીશના દર્શન કરવા જશું. જોઈએ હવે આજે દર્શન થાય છે કે નહીં, કેમ કે હજી તો મારે ત્યાં નથી અત્યાર સુધી ક્યારે. હવે જોઈએ આજ દ્વારકાધીશ દર્શન કરીએ છે કે નહીં. મિત્રો ટ્રાફિક બહુ છે અધિક માસ હોવાના લીધે, એટલે જોઈ છે મિત્રો. તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો તમને હું બતાવીશ કે ગોમતી ઘાટ ને બધા આજ કેવું અહીંયા બધું છે, ભાવિ ભક્તો કેટલા આવેલા છે એ બધું. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. અને જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો આપણે આવી ગયા છીએ ગોમતી ઘાટે. હવે તમને ત્યાં બતાવો ત્યારે ટ્રાફિક કેટલી છે ને ભાવિ ભક્તો કેટલા છે. ચાલો તમને હું ગોમતી ઘાટના દર્શન કરાવું છું. મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. મિત્રો આજે ભાવિ ભક્તો ખૂબ જ વધારે છે. મિત્રો આગળ તમે જોઈ શકો છો ભાવિ ભક્તો ઘણા છે, કેમ કે આપણે અધિક માસ છે હવે આ પૂરો થવાનો 2 દિવસ બાકી છે. એટલા માટે તમે જોઈ શકો છો ગોમતી ઘાટ જાય છે. આપણે મંદિરના દર્શન નહીં થાય તમને મંદિરની આપણે જે ધજા છે એના દર્શન કરાવી દઈશ. મિત્રો આપણે બી દર્શન કરવા નહીં જ જાય. હવે ટ્રાફિક હોય એટલે બહુ વાર લાગે. હજી આપણે ઘણી જગ્યાએ જવાનું છે. તો વ્લોગમાં મિત્રો કન્ટિન્યુ રહેજો. તમને બતાવું છું દ્વારકાધીશનું મંદિર. મિત્રો આપણે જોઈ શકો છો અત્યારે ગોમતી ઘાટે અત્યારે ભીડ હજી થોડીક ઓછી છે, એટલે અત્યારે જગ્યા છે. અહીંયા બધા ભાઈ ભક્તો અત્યારે આ ઊંટની સવારી કરે છે. મિત્રો તમને બતાવું ત્યાં. ચાલો મિત્રો, ચલો જય દ્વારકાધીશ. મિત્રો અમે ફેમિલી સાથે જ આવ્યા છીએ. તમે જોઈ શકો છો. હલો ઉતરી જાઓ, સીડી ઉતરી જાઓ. હાલો ઉતરી જાઓ. મિત્રો આ બધા ઊંટ છે. અહીંયા બધા બાળકો, નાના બાળકો હોય છે એની ઊંટની સવારી જેને બેસવું હોય છે કરાવે છે. તમને જોઈ શકો છો.
મિત્રો આપણે કાનાના અહીંયા દર્શન થઈ ગયા છે. મિત્રો આ તમને જ્યાં દેખાય આ ગોમતી ઘાટ છે, તમે જોઈ શકો છો મિત્રો. જો અહીંયા પગ લપસી જશે એટલે ધ્યાન રાખજો તે દીની જેમ. બહુ આગળ ન જતા ઓલું લપસણ છે હો, એટલે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવું પડે. એટલે મિત્રો અત્યારે તમે આ જોઈ શકો છો મિત્રો, અહીંયા સાંજે જે નાના બાળકો હોય છે ને સવારી કરતા હોય છે. મિત્રો આજે જો ગોમતી ઘાટે પબ્લિક બી વધારે છે. બાઈ પૂજા કરે છે. વધારે છે. કરાવું છું કરે છે. ગોમતીમાં બધા કરે છે. આજે ગોમતી ઘાટે પબ્લિક છે વધારે. આઠમ જેટલી નથી ને હોળી જેટલી જે હોય છે એટલી પબ્લિક નથી, પણ કરતા વધારે છે. અને સાધન નથી આવતા મિત્રો, કે સાધન આવવાથી મિત્રો તમને તમને બતાવું. મિત્રો કમેન્ટ બોક્સમાં લખી નાખો જય દ્વારકાધીશ. તો હવે આપણે મંદિરના અંદર નહીં જઈએ એટલે કમેન્ટ બોક્સમાં લખી નાખજો મિત્રો જય દ્વારકાધીશ.
મિત્રો પબ્લિક છે અત્યારે અને તમે જોઈ શકો છો ભાઈ ભક્તો છે જે તેમાં છે મનાય છે બાળકો ઊંટની સવારીની મજા માણે છે મિત્રો. તમને ગમતી ઘાટના દર્શન કરાવું છું. આપણે મિત્રો ઓલા ભાઈ ને ગોતી રહ્યા છીએ, જો એ ભાઈ મળે થોડી કારી કારી ભેંસ નું થોડું થોડું દહીં વાળા, પણ મને લાગે છે અત્યારે નહીં મળે. આપણે એ પરમાર ફેમિલી વ્લોગ કરી શકીએ. પરમાર ફેમિલી વ્લોગ કાલ સાંજે આવશું. મિત્રો આ છે તમને જો આ દર્શન કરાવું છું. આજે પબ્લિક બી થોડીક છે, ભાવિક ભક્તો બી વધારે, ને બહુ બધા મસ્તી કરે છે અહીંયા દ્વારકાધીશ ના. આજે ગતિકમાં સવારથી થોડીક ટ્રાફિક છે. ચાલો મિત્રો ભાવિક ભક્તો હોય છે એટલે આપણે બી મજા આવે છે અહીંયા. તમે અહીંયા જોઈ શકો છો ઊંટ બહુ છે મિત્રો, અને નાના બાળકોને સવારી કરવી હોય તો ઊંટની સવારી કરી શકે છે. આપણે દ્વારકાધીશ ધજાના દર્શન કરી લઈએ છીએ મિત્રો. એટલે કહેવાય છે કે ધ્વજાના દર્શન થઈ જાય એટલે આપણે દ્વારકાધીશ ના દર્શન થઈ ગયા છે. એનું છે ધ્યાન રાખજો મિત્રો. અહીંયા નીચે છે ને પાણી હોય છે અને સેવા જામી ગઈ તો અહીંયા લક્ષણ જેવું હોય છે. આપણે ચાલવામાં ખાસ ધ્યાન રાખવું પડે છે, પગ લપતી જાય છે. મિત્રો આપણે મંદિરના દર્શન નથી કરવાના મિત્રો, એટલે આપણે જો તમને ધજાના બીજી વાર દર્શન કરાવી દઈએ છીએ. અને કમેન્ટ બોક્સમાં લખી નાખો જય દ્વારકાધીશ, કેમ કે ટ્રાફિક છે અત્યારે અને મંદિરના દરવાજા બી ક્યારે બંધ હોય છે એટલે ખ્યાલ નથી. એટલે આપણે જેવું નથી એટલે મિત્રો અહીંથી જ આપણે દર્શન કરી લઈએ છીએ. અને કમેન્ટ બોક્સમાં લખી નાખજો જય દ્વારકાધીશ. મિત્રો આજે ઓલા ભાઈ આપણે દેખાતા નથી ક્યાંય, કારી કારી ભેંસ વાળાના ધોરા ધોરા દહીં વાળા. નકર તમને હું બતાવો, કારણ કે એ સાંજે હોય છે આપણે ગોમતી ઘાટે, એટલે અત્યારે નથી મિત્રો. પાછા ક્યારે ગમે ત્યારે નેક્સ્ટ ટાઈમ આવશું જો મળશે તો. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે જે મંદિરની બહાર જે ગેટ છે ત્યાં કેટલી ટ્રાફિક છે. હવે આપણે અંદર તો દર્શન કરવા નહીં જવું, પછી ટાઈમ બહુ જતો રહેશે. એટલે આપણે ઓલા ભાઈ ની વાત જોઈએ, કેશવભાઈ નું નામ છે. આપણે ઓલા ભાઈ જે હવે આપણે થોડીક વાત જોઈએ, જો હમણાં આવી જાય 8:30-9 ની આસપાસ તો આપણે તમે વ્લોગમાં લેવાની ટ્રાય કરીશું મિત્રો. રાધે રાધે મિત્રો. અહીંયા પેલી જે પહેલા કરાવો હોય તો કરાવી શકીએ છીએ તમે. અહીંયા ટ્રાફિક બહુ જ છે.
હા? મિત્રો આપણે દહીંનું વેચાણ થાય છે. ઓલા અરે બાકાનું દહીં પીઓ ભાઈ. આના ભાઈ ખાઓ તો પૈસા એમને. એટલે મિત્રો મિત્રો આપણે બી ટેસ્ટ કરીએ. ચાલો બતાવી કેવું છે. હા મિત્રો જરાય ખાતું નથી ને મજા આવે એવું છે. એટલે એકવાર ટ્રાય કરજો મિત્રો દ્વારકા આવો તો. ગરમી નો થાય દહીં પીઓ. એ વાડીડા. મિત્રો તમે જોઈ શકો છો ટ્રાફિક બહુ જ છે. ભાવિક ભક્તો છે અત્યારે. આખું ગામ લઈને આવ્યા છે આ બધા. કેવડા બે વા ઉપર દેખાય છે જો. ભાઈ નહીં આવે નહીં ખાલી. મિત્રો આપણે મંદિર ની બહુ નજીક છીએ. હા લઈ લે. ગેટ તરફ પણ ટ્રાફિક બહુ જ છે. બોલાવે મારા ભાભી. મિત્રો આપણે ચારેક વાર આખી માર્કેટ ભરાય છે. આપણે મંદિર ની कुछ भी अलाउड नहीं है, आप रखिएगा। અંદર ની બાજુ જેવા બધી પ્રસાદી છે, તમે ત્યારે પ્રસાદી કરી શકો છો. આપણે ચારેક
મિત્રો ટ્રાફિક બહુ છે, ભાઈ ભક્તો આજે પહોંચી ગયા છે દ્વારકાધીશના દર્શન કરવા માટે. તો કમેન્ટ બોક્સમાં લખી નાખો જય દ્વારકાધીશ. તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો તમને દ્વારકાધીશના દર્શન કરાવું તો અંદર તો નહીં થાય, આપણે બહાર ધજાના દર્શન કરી બહાર નીકળી જશે, કેમ કે ટ્રાફિક બહુ જ છે અત્યારે. તો કમેન્ટ બોક્સમાં લખી નાખજો જય દ્વારકાધીશ. મિત્રો આ માર્કેટ છે દ્વારકાની, ત્યાં તમે પ્રસાદી ને બધી વસ્તુ મળતી હોય છે, તમારે જરૂર હિસાબે તમે લઈ શકો છો. મિત્રો આપણે દ્વારકાધીશ નો જે ગેટ છે, મિત્રો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલ પર જો નવા હોય તો.